સુરત ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગનું આયોજન લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં 9 જાન્યુઆરીથી 6 ફેબ્રુઆરી દરમિયાન કરવામાં આવ્યું. સુરતના મહેમાન બન્યા અમિતાભ બચ્ચન અને સચિન તેંડુલકર જેવા સ્ટાર્સ. સુરત એરપોર્ટ પર અમિતાભ બચ્ચન અને સચિન જોવા મળ્યા. બોલિવૂડના દિગ્ગજ સ્ટાર્સ અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર, અજય દેવગણ, સૈફ અલી ખાન અને સલમાન ખાન ટીમોના માલિકો છે. ટુર્નામેન્ટના પ્રથમ દિવસે ઓપનિંગ સેરેમનીમાં સુપરસ્ટાર અમિતાભ બચ્ચન ખાસ હાજરી આપવા પહોંચ્યા. આ ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ ગલી અને લોકલ ગ્રાઉન્ડના પ્રતિભાશાળી ખેલાડીઓને પ્રોફેશનલ પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે. આ લીગમાં દેશભરની કુલ 8 ટીમોએ ભાગ લીધો, જેમાં સુરતના પણ 4 ખેલાડીઓનો સમાવેશ થાય છે. આ ટુર્નામેન્ટની દરેક મેચ 10-10 ઓવરની રમાડવામાં આવશે. મેચના 2 સમય નિર્ધારિત કરાયા છે: સાંજે 5:30 થી 7:30 અને રાત્રે 8 થી 10 વાગ્યા સુધી. આ ઇવેન્ટમાં સચિન તેંડુલકર, રામચરણ અને રિતિક રોશન જેવી હસ્તીઓ તેમજ 200 ડાન્સર્સ પરફોર્મન્સ આપશે.